નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે ધોરણ 10 ના મેથ્સના લેક્ચરની વાત કરીએ તો આપણે રચના ચેપ્ટર ચાલુ કરવાનું છે. પણ રચના ચેપ્ટર ચાલુ કર્યા પહેલા સ્વાધ્યાય 7.2 માં બે પ્રોબ્લેમ હતા. સ્વાધ્યાય 7.2 માં જેનું સોલ્યુશન અત્યારે હું તમને નિયર બાય કરાવીશ. મેં તમને ઇમેજ મોકલેલા છે. બીજાનું હું તમને સોલ્યુશન કરાવીશ. સ્વાધ્યાય 7.2 જેમાં એક પ્રશ્ન નંબર 6 હતો અને એક પ્રશ્ન નંબર 10 હતો. આ બે હોમવર્કમાં આપેલા હતા. રેડી? તો પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન અને પ્રશ્ન નંબર 10 નું સોલ્યુશન તમને બાય ઇમેજ મોકલી દીધું છે. જે હોમવર્કના દાખલા હતા સાવ સિમ્પલ હતું, કે એમાં ઘણી વસ્તુ નથી, એટલે એકવાર તો તમારે રીતે જોઈ લેજો. રેડી? એકવાર જોઈ લેજો. જો ક્લિયર ના થાય પછી મને મેસેજ કરજો, હું તમને હજી એકવાર સોલ્વ કરાવી દઈશ. અત્યારે આપણે નવા ચેપ્ટર સાથે જવું છે, એટલે આ બેનું ખાલી કહું છું કે આ બે આપણે સોલ્યુશન કરવાના હતા. રાઈટ? જે મેં તમને હોમવર્કમાં આપ્યા જાય. પછી ઘણા સ્ટુડન્ટને મને હોમવર્ક મોકલ્યું, એમાં દાખલા પણ સાચા છે અને લખેલું છે પણ તોય એકવાર આ બે દાખલા સ્વાધ્યાય 7.2 માં પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 10, પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 ની અંદર મેઈન પ્રોબ્લેમ શું થતો તે કીધું કે તમને ચાર બિંદુ આપેલા હતા a b c d. નીચે સૂત્ર આપેલું હતું 1/2 ac ગુણ્યા ab સોરી bd. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનો દાખલો હતો. રેડી? હવે તમારી પાસે અહીંયા ક્વેશ્ચન શું આવતા હતા? ac બરાબર તમને મળતું હતું 36 ને 72 મળતું હતું અને bd બરાબર આ સ્ક્વેર સોરી bd સ્ક્વેર બરાબર 64 મે બી 64 નહીં પણ મે બી 32. ઓકે, મળતું. રેડી? તો સ્ટુડન્ટ ભૂલ શું કરતા હતા કે 72 અને 32 ડાયરેક્ટ લઈ લેતા હતા અને એનું સોલ્યુશન કરવાની ટ્રાય કરતા હતા, પણ સોલ્યુશન થતું નહોતું. શું કરવાનું છે? આને રૂટમાં ફેરવો. 72 એટલે શું થાય? 36 * 72 એટલે 6√2. 36 * 72 એટલે 6√2. અને અહીંયા શું થશે? 32 એટલે 16 * 32 એટલે 4√2. રેડી? 4 નું વર્ગ 16 નું વર્ગમૂળ 4, 36 નું વર્ગમૂળ 6. અહીંયા √2 ના. હવે શું કરવાનું છે કે 1/2 ગુણ્યા 6√2 લઈ લ્યો ગુણ્યા 4√2 લઈ લ્યો. રેડી? 1/2 ગુણ્યા 6 ગુણ્યા 4. આ 6 આ 4 √2 બાકી છે. √2 એટલે 2 કેન્સલ. ફાઇનલ આન્સર 24 જેવો કંઈક આવતો હતો. રેડી? અને એવું પ્રશ્ન નંબર 6 માં તમારું બંનેના સોલ્યુશન તમે જોઈ લેજો. રેડી? હજી કઈ રીતે એકવાર મને મેસેજ થ્રુ કહી દેજો, જેથી કરીને તમને સોલ્યુશન મળી જાય. નેક્સ્ટ લેક્ચરમાં તો એનું સોલ્યુશન કરાવી દઈશ. આપણે યાદ આવી ગયું એટલે વચ્ચે એક ટોપિક લઈ લીધો, પણ નેક્સ્ટ ચેપ્ટર આપણે જે જોવાનું છે રચના છે. રેડી? ચેપ્ટર નંબર 11 રચના. રચના ચેપ્ટરની અંદર વાત કરીએ તો ત્રણ પ્રકારની રચના શીખવાની છે. કેટલા પ્રકારની? ત્રણ પ્રકારની રચના શીખવાની છે. પહેલું રેખાખંડ ના વિભાજન વાળી. રેખાખંડના વિભાજન વાળી એટલે કે એમાં રેખાખંડ રિલેટેડ આવશે. બીજું વર્તુળ રિલેટેડ રીતના જોવાની છે. અને ત્રીજું સમપ્રમાણતાના ત્રિકોણ રચવાના છે. તો ત્રિકોણ, રેખાખંડ, વર્તુળ અને ત્રિકોણ ત્રણેય ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 4-5 માર્ક્સનો ક્વેશ્ચન કમ્પલસરી આપણે કરવાનો રહેશે. રચના એટલે બોર્ડની એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. આ જે લેક્ચર છે એની સિવાય એટલે કે આ જે આપણે રચના કરીએ છીએ એની સિવાય થોડી બેઝિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. રેડી? આપણે જ્યારે રચના ધોરણ 9 ની અંદર કરી હતી ત્યારે આપણે એંગલ દોરતા શીખ્યા. રેડી? ફોર એક્ઝામ્પલ 60 નો ખૂણો, પછી 30 નો ખૂણો, પછી 90 નો ખૂણો. રેડી? 60, 30 અને 90 નો ખૂણો દોરતા શીખ્યા. અને 45 નો ખૂણો પણ દોરતા શીખ્યા. એની સાથે સાથે ખૂણાનું દ્વિભાજક પણ આપણે દોરતા. રેડી? તો એકવાર રિવાઇઝ થઈ જાય કે કઈ રીતે ખૂણા ડ્રો કરશું. રેડી?
તો સૌથી પહેલા તો 60 નો ખૂણો રેડ બેઝિક કન્સેપ્ટમાં સાવ નહીં જાઉં કે 60 કઈ રીતે ખૂણો વચ્ચે પણ દર એક ચાપ 60 નો ખૂણો રચાય છે આપણને ખ્યાલ છે ધોરણ 9 ની અંદર આપણે પહેલા કઈ રીતે 60 નો ડ્રો કરતા હતા તો કે અહીંયાથી એક ચાપ લેતા હતા અનુરૂપ ત્રિજ્યાવાળી કેવી અનુરૂપ ત્રિજ્યાવાળી આ બિંદુએથી પહેલી ચાપ એટલે અહીંયા જે ખૂણો મને મળતો હતો આ ખૂણો 60 નો મળતો હતો 60 નો કઈ રીતે યાદ એકવાર હજી એકવાર રિવાઇઝ કરી દઉં છું કે 60 નો ખૂણો કઈ રીતે મળશે રેડી તમારી પાસે ફોર એક્ઝામ્પલ એક વર્તુળ છે રેડી જેનું આ કેન્દ્ર છે અહીંયાથી હું એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરું તો અહીંયા મને બિંદુ મળશે હવે સ્ટ્રેટ લાઈન થી જો મેં ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કર્યો નથી અહીંયાથી ચાપ મારવાની શરૂઆત કરો તો પહેલી ચાપ બીજી ચાપ ત્રીજી ચાપ ચોથી પાંચમી અને એક્ઝેક્ટ છઠ્ઠી ચાપ જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું સ્ટાર્ટ પોઈન્ટ મળશે રેડી તો વર્તુળની અંદર ટોટલ કેટલા ડિગ્રી હોય 360 ડિગ્રી હોય આપણે કેટલી ચાપ કરી 1 2 3 4 5 અને 6 ચાપ આવી છેદમાં 6 એટલે એક ચાપ આપણને કેટલા અંશની મળશે 6 અંશની મળશે તો આ જે ખૂણો છે આ ખૂણો જે છે એ 60 પછી આ જે ખૂણો છે અહીંયાથી અહીંયાનો એ 120 નો ખૂણો મળશે તો દર એક ચાપે આપણને એક 60 નો ખૂણો મળે છે એટલે તો હવે ખૂણા આપણે અલગ અલગ પ્રકારના ખૂણા જોઈએ 60 નો ખૂણો તો ક્લિયર થઈ ગયો છે હવે 30 અને 45 નો જોઈ લઈએ સૌથી પહેલા 30 નો ખૂણો જોઈએ તો શું કરવાનું 30 ના ખૂણા માટે તો કે સૌથી પહેલા અનુરૂપ ત્રિજ્યા વડે એક ચાપ મારો ત્યાંથી બીજી ચાપ એટલે અહીંયા તમને આ જે લાઈન છે એ તમને 60 ના ખૂણાની મળશે પણ આપણે કેટલાનો જોઈશે 30 નો એટલે આ બંનેનો દ્વિભાજક દોરવો પડશે એટલે એટલા જ માપ વડે આ બિંદુએથી ઉપર ચાપ અને આ બિંદુએથી ઉપર ચાપ એટલે બંને ચાપ જ્યાં છેદશે ત્યાં એક બિંદુ મળશે એને તમે જ્યારે સેન્ટર પોઈન્ટ સાથે કનેક્ટ કરશો તો આ તમને કેટલાનો ખૂણો મળશે 30 નો ખૂણો મળશે રેડી 45 નો ખૂણો જોતો હોય તો 45 નો ખૂણો બે રીતે મળશે એટલે એની પહેલા આપણે 90 નો ખૂણો જોઈ લઈએ 90 નો ખૂણો કઈ રીતે મળે 90 અને 45 બંને એક સાથે જોશું સૌથી પહેલા 90 નો ખૂણો જોઈએ કઈ રીતે મળે તો એક સ્ટ્રેટ લાઈન રેડી અહીંયા અનુરૂપ ત્રિજ્યા વડે એક ચાપ મારશું હવે અહીંયાથી બે ચાપ મારવાની છે આ પહેલી ચાપ 60 ની બીજી ચાપ 120 ની એટલે કે અહીંયા તમને બે ચાપ મળી એક 60 ની મળી એક 120 ની તો આ ખૂણો 60 નો મળશે આ બિંદુએ આ ખૂણો 120 નો મળશે હવે આ બંનેનો દ્વિભાજક કરશો એટલે તમને 90 નો ખૂણો મળશે રાઈટ તો અહીંયાથી દ્વિભાજક કરીએ એટલે જ માપ પડે પહેલી ચાપ અને બીજી ચાપ અને આ બંનેને એક સ્ટ્રેટ લાઈન વડે કરશો અહીંયા તમે કનેક્ટ કરશો એટલે પરફેક્ટ તમને 90 નો ખૂણો મળશે અને 90 નો ખૂણો મળ્યા પછી 45 નો કઈ રીતે તો કે 90 કોની વચ્ચે 45 ની વચ્ચે આવે 90 અને 0 ની વચ્ચે રેડી આ બંને બિંદુએથી એક અહીંયાથી ચાપ મારીશ અને એક ચાપ અહીંયાથી એટલે બંને કનેક્ટ કરશો એટલે તમને કેટલાનો ખૂણો મળશે 45 નો ખૂણો મળશે આ બધું આપણે ધોરણ 9 માં કરી ગયા છે અત્યારે જસ્ટ એક રિકોલ કરવાનું છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે ઓકે અને નેક્સ્ટ આપણે જોશું ખૂણા આપણે જોઈએ ખૂણાનો દ્વિભાજક હવે જોવાનો છે રેખાખંડનો દ્વિભાજક તો રેખાખંડના દ્વિભાજક જ્યારે તમને કહું કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરો તો ત્યારે તમારે શું કરવાનું છે ફોર એક્ઝામ્પલ એક લાઈન છે AB અને આને મારે આનો લંબ દ્વિભાજક દોરવો છે હું લંબ દ્વિભાજક કઈ રીતે દોરીશ તો કે લંબ દ્વિભાજક દોરવા માટે સૌથી પહેલા શું કરવાનું તો કે અડધા કરતા વધારે માપ એક ચાપ અડધા કરતા વધારે માપ એક ચાપ ઉપર અને એક ચાપ નીચે અને પછી બી બિંદુએ જશું અને અહીંયા પણ એક ચાપ ઉપર એક ચાપ નીચે બંને ચાપ કનેક્ટ થાય એ રીતે આપણે કરવાનું છે તો અહીંયા બંને ચાપ કનેક્ટ થઈ અને અહીંયા બંને ચાપ કનેક્ટ થઈ આ બંનેને જોડી દો આ બંનેને જ્યારે તમે જોડશો રેડી અહીંયા જે બિંદુ મળશે
એ રેખાખંડ AB નું લંબ દ્વિભાજક કેટલું હશે એટલે કે લંબ દ્વિભાજકમાં રૂપાંતર કરશે. રેડી આ જે બેઝિક કન્સેપ્ટ બધા છે તમારે ક્લિયર કરવાના છે. રેડી એકવાર તમારી રીતે ઘરે 30 અંશનો 60 અંશનો 90 અંશનો 45 અંશનો અને 120 અંશનો ખૂણો ડ્રો કરી અને એક લંબ દ્વિભાજક કોનો તો કે રેખાખંડનો લંબ દ્વિભાજક દોરી અને પ્રેક્ટિસ કરી લેજો. અને આ બધું FB માં એટલે કે ફેસબુકમાં કરવાનું છે. રેડી 30 નો 60 નો 90 નો 45 નો 120 નો અને લંબ દ્વિભાજક રેખાખંડ લંબ દ્વિભાજક આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમને આ વસ્તુ નહીં આવડતી હોય ત્યાં સુધી તમને આજે રચનાની અંદર આગળ તમને ખબર પડશે નહીં. રેડી તો આ એક બેસિક લેક્ચર હતો રચના રિલેટેડ. નેક્સ્ટ લેક્ચર થી આપણે રચના અલગ અલગ પ્રકારની રચનાઓ શીખવાના છીએ. તો તમારી પાસે એક તો પરિકર એટલે રાઉન્ડ એરર તો હોવું જોઈએ. સ્કેલ પેન્સિલ ને બધી એક્સેસરી જે હોય એની જે તમને જરૂર છે બધી જ એક્સેસરી તમારી પાસે હોવી જોઈએ. રેડી તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી રચના સાથે જે ધોરણ 10 માં ઇમ્પોર્ટન્ટ છે એ બધી રચનાઓ સાથે ભણવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચર થી રચના ચેપ્ટર આપણે કમ્પ્લીટલી ચાલુ કરશું અને પહેલેથી જ પરફેક્ટ રીતે ધ્યાન આપજો જેથી કરીને પછી બોર્ડની એક્ઝામમાં તમને પ્રોબ્લેમ થાય નહીં. રેડી તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે રચના ભણશું. ત્યાં સુધી જય હિન્દ.